ફિટ કરીને ફિલ્ટર ફિટ કર્યું જો મોટરે ફિટ કરી. આપણો ઘોડો ધોવાય છે હોન્ડા ને આપણે અશ્વ પ્રેમી છે એટલે આયા જો ઘોડી દોરાવી છે ને આપણે નંબર પ્લેટ જુઓ સ્પેશિયલ કાનુડા વાળી છે ને જય દ્વારકાધીશ 7606 વાળી સ્પેશિયલ બનાવડાવી છે. કેટલામાં બની નંબર પ્લેટ? 700માં. આગળ એવી જ છે ના આગળ ઓલી છે સાદી. થઈ ગયું ને ચકાચક સર્વિસ કરાવી એવું. હા હાલ ખોર ફરી વાયરો. હાલ ભૂરિયા એ ગાઈસ જય દ્વારકાધીશ. સ્વાગત છે નવા વ્લોગમાં. આજ આપણે વ્લોગ વહેલો ચાલુ કર્યો નકર આપણે વ્લોગ ચાલુ કરી તો વાટાણે આજ વહેલો હે હજી વાગ્યા હે કેટલા 6:20 થઈ નકર આપણે વ્લોગ 6:30 ચાલુ કરી. આજ 20 મિનિટ વહેલો ચાલુ કરી દીધો વ્લોગ ને આપણે ઢોર બાંધી જાય પાઈન બધાએ પાણી પી લીધું હોય ઢોરને બાંધી જાય હવું ખીલે. આ બેને આયા બાંધા છે. આ જગ્યા પહેલાં મોરલીની ત્યાં ગોપી જ્યાંથી વિયાણીને ત્યારથી પછી એને આયા બાંધી છે. આની પહેલાં અહીંયા આ જગ્યા અમારી એક મોટી ભાઈ હતી ને એની જગ્યા હતી પહેલાં. પછી એ અમે વેચી નાખી. પછી ભૂરી ત્યાં બાંધતા હતા. ભૂરી પછી મોરલી ત્યાં બાંધતા હતા. પછી ગોપી જા પછી એની વાછડી ગોરાલ. અહીંયા અમારી બીજી ભેહું હતી ને એને અહીંયા બાંધતા હતા. અને પાછળ ખીલાદા ત્યાં ઓલી મા દીકરી વાં હે ન્યાય પેલા ગાવું બાંધતા હતા. હવે ત્યાં નથી બાંધતા. હવે નોખા નોખા ખીલે બાંધે અને પરી ચાટે હે મોરલી. અને આ ગોરી આપણી 4 વર્ષની થઈ ગઈ છે લગભગ. 4 વર્ષની કે પછી 5 એ ખબર નહીં પણ એટલી થઈ ગઈ છે. ફરીથી આ 2 વર્ષ મોટી છે એટલે 4 વર્ષ જ હોય લગભગ 4 જ છે. ફરીને 3 વર્ષ જેવું થયું અને 4 લગભગ આથી 1 વર્ષ જ નાની તો લાગે કેવડી આને જેવડી જ લાગે. આ 2 થાવ્યું છે એની માને બહુ નાની હતી ને ત્યારે બેયને બહુ ધવરાવ્યું છે અમે. કા ગોરી? હા. અને આપણે બોર ધોવાઈ જાય પછી આજ જવાનું છે મચ્છુમાના મંદિરે. ત્યાં ફિલ્ટર ફિટ કર્યું ને પાણીનું એ જોવા. ફિલ્ટર તો પરમથી જ ફિટ કરી દીધું પણ આપણે નવરાઈ નહોતી એટલે નહોતું કે આજ જાહું હોન્ડા લઈને ઢૂંઢુડિયું લઈને. ગોરલ અહીંયા બેઠી છે. ગોરલને જો શિંગડા ઉગવા મળ્યા. આ એની માં જેવી નહીં થાય એથી અલગ થાય. એની માના શિંગડા આમ હતા આમ વડેલા આના આમ નીચે જ થાય આમ જુઓ. શિંગડા જોવું જોવા દે ને જો. ગોરાલે ઓટકાર કાઢો એમ. ને આપણે આ આંબલી પાણી નથી પાતા તોય જો કેવી લીલી થઈ ગઈ. અને આપણે હમણાં થોડાક દીમાં અહીંયા બીજા ઝાડવાય વાવવાના છે. એક જાંબુડો એક આંબો. જાંબુડો
આંબો ને એવું રાવણો ને એવું વાવવાનું છે. અને અહીંયા ભૂરિયો બેઠો છે. ભૂરિયાને આ આડો ખાટલો રાખવો પડે, નકર અહીંયા જો કાગરિયા હે ની ખાધા રાખી. સવારે આવડો કાગરિયો ખાઈ ગયો, મેં મોઢામાં હાથ નાખીને બારો કાઢ્યો. ભૂરિયા કાગરિયા ન ખવાય, આવું ખવાય. મને હજી આ નથી ભાવતું એટલે હું કાગરિયા ખાઉં છું. આવું ખાઈ જે. હવે ઊભો થઈ ગયો બિચાકડો બેઠો હતો. જો કેમ કરે ભૂર્યો, બા ઊભો થઈ જા. ભૂરિયો હિટ 20 દિવસનો થઈ ગયો છે, ખાતા શીખી ગયો છે. ફાઈને પાણી પીવે છે ભૂરિયો. પાણીથી યાદ આવ્યું, પાણી પીવું છે. હા, ભટ્ટો આવી જાય એક તપેલે. હા ઓ ભૂરિયાના 2-3 ભાઈઓ તો આપણે વેચી નાખ્યા, એટલે કે ગૌશાળામાં દઈ દીધા. ગાઉમાં ચરવા આવ્યું હતું ને ત્યાં મારી વાડી પાસે. ભૂરિયાને પછી મોટો થાય પછી એમાં દઈ દેવાનો. ફાઇનલી આપણે ધોનીની આવી ગઈ છે અને પપ્પા આમ જઈએ અને આપણે આ હોન્ડા જવા દઈ સાઈડમાં. એ હોન્ડા મૂક દઈશ સાઈડમાં, પાર્કિંગ કરી દઈએ આપણે હોન્ડા. આપણે હોન્ડા પાર્કિંગ મૂકી દીધું છે, પાર્કિંગમાં મૂકી દીધું એને હવે આપણે પી પાણી. અને આપણું કેરીનું ખોખું છે, આપણે એક ખોખું ખાઈ ત્યાં એક ખોખું આવી જાય, એક ખોખું ખાઈ ત્યાં એક ખોખું આવી જાય. અને કેરી જોવો તમે, એક કેરી બગડેલી ને ઓ ક્વોલિટી જોવો તમે, આમ કેવી ક્વોલિટીની કેરી છે. તો મેં રાવણા લઈ લીધા ને હું હવે જાઉં રાવણા ખાવા, એટલે અહીંયા જ છું. આવું રાવણા ખાવા છે. એ હવે પડી ગયું, આલે ખાઈ જાય એક જ હો. હવે બીજા 4 વૈથાઈ હું ખાઈ જાઉં. ગોરી બિચાકડી લોચાણી તને પછી આપીશ રાવણું ખાઉં છું. ગોરીને એક રાવણું આપું, બિચાકડી સામું જોવે. આલે ખાલી ચાટે છે રાવણું, ખાઈ ગઈ ઓ. અને ગોપી રાવણો ખાય. છેલ્લો રાવણો એ કોને લેવું, હું ખાઈ જાઉં કે ગોરીને દઉં? ગોરી ખાય તો ગોરીને જ દઈ હલે. વાહ ખાઈ જવાનો. બસ કઈ છે રાવણો, તીખો હતો મીઠો હતો? મીઠો મીઠો રાવણો. હજી એક રાવણો ને મને મીઠો મીઠો રાવણો ખાવો હે.
હમણાં ખોર મૂકવાનો જ છે ઓ તને. અને આપણે આ પતરાય બદલાવાના છે ચોમાસું આવે ને એટલે. આપણો ઘોડો ધોવાય છે હોન્ડા ને આપણે અશ્વ પ્રેમી છે એટલે અહીંયા જો ઘોડી દોરાવી છે ને આપણે નંબર પ્લેટ જુઓ સ્પેશિયલ કાનુડાવાળી છે ને જય દ્વારકાધીશ 7606 વાળી સ્પેશિયલ બનાવડાવી છે. કેટલામાં બની નંબર પ્લેટ? 700માં. આગળ એવી જ છે ના આગળ ઓલી છે હાદી. હેગું ને ચકાચક સર્વિસ કરાવી એવું. હા હાલ ખોર ફરી વાયરો. હાલ ભૂરિયા ટપોરો ટપોરિયો. આપણે પાછા પૂગી ગયા હે મચ્છોમાના મંદિરે. જય મચ્છોમાં. ને આ પાણીનું ફિલ્ટર ફિટ કર્યું જુઓ. ફિટ કરીને ફિલ્ટર ફિટ કર્યું જુઓ. મોટરે ફિટ કરી. આપણે હવે જાય છીએ ઘર બાજુ પાછા. હું અહીંયા સ્પેશિયલ ફિલ્ટર જોવા આવ્યો હતો, ફિટ કર્યું નહીં. હવે આપણે જઈએ ઘર બાજુ. અંધારું થઈ ગયું એટલે જાય. આપણે ઘીરે પૂગી ગયા છે ફાઇનલી. અને હોન્ડા અહીંયા બંધ થઈ ગયું છે. ઘીરે આપણે પૂગી ગયા અને બરોબર આરતી ચાલુ થઈ ગઈ છે. તો હોન્ડા આપણે અહીંયા પાર્કિંગ કરી દઈએ. તો આજનો વ્લોગ અહીંયા સુધી. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.